Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Boyle. આગળના લેક્ચરની અંદર સમતલ અરીસાને અને પ્રતિબિંબની વાત આપણે કરેલી હતી. આજના લેક્ચરને ફરીથી એક દિશામાં આગળ વધારીએ. મતલબ આજનો લેક્ચર પણ સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબને રિલેટેડ છે, પરંતુ આજના લેક્ચરમાં એક ખાસ કન્સેપ્ટ આપણે ભણવાના છીએ અને એ કન્સેપ્ટ છે કે વસ્તુ અરીસાથી અમુક અંતરે છે. આવી કંઈક અલગ અલગ કન્ડિશન તમને આપેલી હોય અને અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોવી જોઈએ કે જેથી તે સમગ્ર વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ જોઈ શકાય. તો આવા કેટલાક ક્વેશ્ચન આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. આજનો લેક્ચર ફરીથી એક નવો કન્સેપ્ટ હશે જેની અંદર આપણે અરીસાની લંબાઈને લગતા ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો એક સરળ એવો ક્વેશ્ચન. h ઊંચાઈનું એક બાળક પોતાના પ્રતિબિંબને અરીસામાં જોવાનો પ્રયત્ન કરે છે, તો અરીસામાં પોતાનું આખું પ્રતિબિંબ મેળવવું હોય તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ શોધો. એ જ ઊંચાઈનું એક બાળક પોતાના પ્રતિબિંબને અરીસામાં જોવાનો પ્રયત્ન કરે છે. હવે એના માટે એને જો આખું પ્રતિબિંબ મેળવવું હોય તો તેને અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી સિલેક્ટ કરવી જોઈએ એ હવે આપણે નક્કી કરવાનું છે. સૌથી પહેલા ફરીથી એક વખત એ વાતને યાદ કરાવી દઉં કે સમતલ અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળશે તે પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, અરીસાની પાછળ હોય. અરીસાથી વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ હોય અને વસ્તુ જેવડી સાઈઝનું છે એવડી જ સાઈઝનું પ્રતિબિંબ અરીસામાં રચાશે. તો હવે શરૂઆત કરીએ. માની લઈએ કે આ એક h ઊંચાઈનો એક બાળક છે. એ b અને e. ઠીક છે. આ એક h ઊંચાઈનો બાળક છે. એ બાળકની સામે એક અરીસો રાખેલો છે. એ અરીસાની અંદર માની લે કે આટલો અરીસો રાખેલો છે. આ અરીસામાં તેને પોતાનું પ્રતિબિંબ મેળવવું છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રતિબિંબ મેળવવા માટે પ્રતિબિંબ વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે અરીસાની પાછળ રચાવવાનું છે. માની લઈએ કે વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર L છે, તો અરીસો અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર પણ કેટલું થશે? L થશે. હવે જો આપણે આનું પ્રતિબિંબ મેળવવું હોય તો પ્રતિબિંબ મેળવવા માટે સૌથી પહેલા એ બાળક છે એ પોતાની આંખમાંથી પોતાના માથાને જોવાનો પ્રયત્ન કરશે. તો આ સ્થિતિમાં એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કંઈક આ બિંદુએ રચાય.
તો આ બિંદુએ એ બાળકને પોતાનું માથું જોવા મળશે. ત્યારબાદ ફરીથી એક બીજું કિરણ લઈએ, જેની અંદર એ બાળક પોતાનો પગ જોવાનો પ્રયત્ન કરશે. પગ જોવાનો પ્રયત્ન કરે તો એના માટે એક પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપાત થાય, જે પરાવર્તન થશે અને એ જ પ્રકાશના કિરણને જો આપણે પાછળની તરફ લંબાવશું તો ફરીથી આપણને કંઈક આવી આકૃતિ મળશે. હવે જો અહીંયા આપણે પ્રતિબિંબની વાત કરવી હોય તો પ્રતિબિંબ માટે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ કે આ જે પ્રકાશનું કિરણ છે એ હકીકતમાં પરાવર્તન પામે છે, પરંતુ આપણી આંખ એવું વિચારે છે કે એ પરાવર્તન પામ્યું નથી. એટલે પહેલું જે પ્રકાશનું કિરણ છે એ આપણી આંખ એવું વિચારશે કે એ સીધે સીધું માધ્યમમાં બીજા માધ્યમમાં આગળ વધે છે, અને એ જ રીતે જે બીજું પ્રકાશનું કિરણ છે એ પણ પાછળ માધ્યમમાં આગળ વધે છે. તો આ સ્થિતિમાં તમને અહીંયા સમતલ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ મળશે, જેને આપણે દર્શાવીએ છીએ LS BDS વડે. હવે જો આ આકૃતિને તમે ઓબ્ઝર્વ કરશો તો ફરીથી કેટલીક વાતો જે આપણે ભણી ગયા છીએ એ વાતને હું અહીંયા રિપીટ કરું છું. વસ્તુ જેટલી ઊંચાઈ એટલી જ ઊંચાઈ પ્રતિબિંબ હશે. અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર હંમેશા સમાન હોય. હવે આ આકૃતિની અંદર આપણે થોડી એવી મેથેમેટિકલ કન્સેપ્ટ લગાડી અને આપણે પરિણામ મેળવશું. એ પરિણામ મેળવવા માટે હું અહીંયા લખી નાખું છું બાજુઓના માપ P, Q અને R. હવે આ આકૃતિની અંદર મારે બે અલગ અલગ ત્રિકોણ લઈને PQ અને QR શોધવું છે. તો PQ અને QR શોધવા માટે માની લે કે P થી Q નું જે અંતર છે એને હું x કહી દઉં છું અને Q થી R નું અંતર છે એને હું y કહી દઉં છું. મતલબ ઉપરની જે આકૃતિ છે એ આકૃતિને હું અહીંયા ફરીથી એક વખત દોરું છું. આપણે જે ઉપર આકૃતિ દોરેલી છે એ જ આકૃતિને હું એક વખત ફરીથી રિપીટ કરું છું, થોડી એવી મોટી દોરીને. આ A ડેશ E ડેશ અહીંયા આવશે પ્રતિબિંબ, સોરી વસ્તુ E. આ જે ભાગ છે એ લંબાઈ આવશે PQ અને એ લંબાઈને આપણે દર્શાવેલી છે x વડે. અચ્છા, ફરીથી આકૃતિમાં જો આપણે થોડી ચર્ચા કરીએ તો આ અંતર હતું L જેટલું, આ અંતર પણ કેટલું છે L જેટલું. જો આ બંને અંતર L જેટલા હોય તો બે ત્રિકોણ મળશે EQP અને EE', A'. બંને ત્રિકોણમાં આ કોણ સમાન રહેશે. જો આ કોણ સમાન હોય તો પાસેની બાજુ આ L, તો મોટા ત્રિકોણની પાસેની બાજુ 2L, તો આની સામેની બાજુ બરાબર મોટા ત્રિકોણની સામેની બાજુ, મતલબ બંનેનો આપણે ગુણોત્તર લઈ શકીએ. તો આની અંદર સિમ્પલ હું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બંને ત્રિકોણ માટે સરખાવું છું, કારણ કે બંને માટે કોણ સમાન છે. તો અહીંયા મને મળશે આ ખૂણો એની સામેની બાજુ એટલે A', E' મોટા ત્રિકોણ માટે, અને એની પાસેની બાજુ એટલે EE' ઇઝ ઇક્વલ ટુ પહેલું ત્રિકોણ મેં લીધું E', A', મતલબ આ મોટા ત્રિકોણની વાત કરું છું. હવે હું લઉં છું નાનું ત્રિકોણ EQP. તો EQP માટે A', E', તો EQP માટે શું આવશે PQ ના છેદમાં EE', તો નાના ત્રિકોણ માટે શું આવશે EQ. હવે આમાં બંનેની કિંમત મૂકી દે તો A', E' એટલે શું આવશે, તો એ છે પ્રતિબિંબની ઊંચાઈ, એ આપણે ગોતી લઈશું. તો એને હું રાખું છું એમને A', E' ઇઝ ઇક્વલ ટુ PQ. PQ છે x ડિવાઇડ બાય EQ. EQ છે L
અને e ડેશ સામે જશે એટલે ગુણાઈ જશે તો e ડેશ કેટલું છે 2l એટલે અહીંયા આવશે * 2l તો a ડેશ e ડેશ કેટલું મળે છે 2x આ પરિણામને થોડીવાર માટે આપણે અલગ રાખી દઈશું હવે ફરીથી આ જ રીતે હું અહીંયા વાત કરીશ બીજો ત્રિકોણ e ડેશ b QR એનું અંતર કેટલું છે y જેટલું આ બાજુ કયું બિંદુ આવશે e સામે કયા બે બિંદુઓ છે e ડેશ b ડેશ ચલો ક્લિયર છે આટલું ફરીથી બંનેના અંતર એકવાર જોઈ લે તો e થી q નું અંતર આપણે લીધેલું છે l જેટલું અને આ અંતર પણ કેટલું આવશે l જેટલું તો હવે અહીંયા ફરીથી આપણે બે ત્રિકોણ લખવા પડશે અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રિકોણ e ડેશ b ડેશ અને ત્રિકોણ EQR બંનેનો કોણ સમાન છે મતલબ આ સમરૂપ ત્રિકોણ થાય સમરૂપ ત્રિકોણ લખવા હોય તો કોઈ પણ બે બાજુઓને સરખાવી શકીએ તો હું આ બાજુના છેદમાં આ બાજુ લઉં છું પહેલા હું મોટા ત્રિકોણ માટે ખૂણાની સામેની બાજુ લઉં છું સામેની બાજુ આવશે e ડેશ b ડેશ ના છેદમાં e ડેશ મતલબ પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ હવે નાના ત્રિકોણ માટે મોટા ત્રિકોણ માટે પહેલા આપણે સામેની બાજુ લખી તો નાના ત્રિકોણ માટે સામેની બાજુ કઈ આવશે QR ના છેદમાં પાસેની બાજુ કઈ આવશે EQ તો અહીંયા આપણે શોધવાનું શું હતું અત્યારે q e ડેશ b ડેશ શોધવાનું છે તો હું અહીંયા લખું છું e ડેશ b ડેશ બરાબર QR એટલે એને આપણે લઈ લીધેલું છે y જેટલું ના છેદમાં EQ એટલે એ અંતર આવશે l અને e ડેશ છે સામે જાય તો ગુણાઈ જાય તો e ડેશ નું અંતર છે 2l l ફરીથી કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને મળશે e ડેશ b ડેશ ઇઝ ઇક્વલ ટુ 2y ચલો ક્લિયર છે આટલું e ડેશ b ડેશ ઇઝ ઇક્વલ ટુ 2y હવે જો અહીંયા તમે ચેક કરશો તો સમગ્ર પ્રતિબિંબ a ડેશ b ડેશ હતું એક ત્રીજો પાર્ટ હું અહીંયા લખી નાખું છું પ્રતિબિંબની ઊંચાઈ is equal to 2x plus 2y પ્રતિબિંબની ઊંચાઈ a ડેશ b ડેશ એ 2x plus 2y જેટલી છે અને આ જ વસ્તુની ઊંચાઈ છે અને એના બરાબર શું છે કેપિટલ H મતલબ સમતલ રેખા માટે આપણે પહેલા પણ વાત કરેલી હતી એ જ વાતને હું અહીંયા ફરીથી રિપીટ કરું છું પ્રતિબિંબની ઊંચાઈ એ જ વસ્તુની ઊંચાઈ થાય અને એ કેટલી મળી 2x plus 2y ત્યારબાદ હજી એક સ્ટેપ જો આપણે આમાં આગળ વિચારીએ તો અહીંયા પ્રતિબિંબ કયા બિંદુએ મળ્યું P અને R બિંદુએ પ્રતિબિંબ કયા બિંદુથી ક્યાં સુધી અરીસામાં મળ્યું P થી R તો આ ઉપરનો અરીસો કદાચ આપણે કાઢી નાખીએ તો પણ ચાલે તો અરીસાની મિનિમમ લંબાઈ કેટલી તો અરીસાની મિનિમમ લંબાઈ PR સુધીની હોવી જોઈએ PR સુધીની એટલે કેટલી થશે x plus y અરીસાની ઓછામાં ઓછી લંબાઈ અથવા તો ઊંચાઈ is equal to x plus y એટલે શું થશે h/2 મતલબ જો પ્રતિબિંબ મેળવવું હોય તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ h/2 હોવી જોઈએ ત્યારે વ્યક્તિ અરીસાની સામે ઊભેલી છે
ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ત્યારે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ વ્યક્તિની ઊંચાઈ કરતા અડધી હોવી જોઈએ. ફરીથી સેમ કન્સેપ્ટ ઉપરના હજી વધારાના દાખલાઓ જોઈશું. તો એક નવો ક્વેશ્ચન ફરીથી જોઈએ. કન્સેપ્ટ એનો જે પણ છે મેં તમને બતાવી દીધો છે. એ જ સેમ કન્સેપ્ટ તમારે એપ્લાય કરવાનો થશે. દાખલા તરીકે આપણે એક એવો ક્વેશ્ચન લઈએ કે એક છોકરો h ઊંચાઈની દિવાલ અને તેને સમાંતર રાખેલા સમતલ અરીસાની વચ્ચે ઊભો છે. હવે દિવાલનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ શોધો. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ શોધો. હવે આના માટે ફરીથી આપણે જે હમણાં વાત કરેલી હતી એ જ કન્સેપ્ટને ફરીથી રિપીટ કરીશું. માની લઈએ કે આ એક સમતલ અરીસો છે. સમતલ અરીસાથી સમતલ અરીસાની સામે એક દિવાલ છે. દિવાલની ઊંચાઈ તમને આપેલી છે h જેટલી. આ બંનેની વચ્ચે એક બાળક ઊભું છે. વચ્ચે જે બાળક ઊભું છે એ બાળક માટે હવે વાત આપણે કરવાની છે. તો એ બાળક આ અરીસામાં આ દિવાલને જોવાનો પ્રયત્ન કરે છે. એના માટે હજી એક વાત અહીંયા તમને કહી દઉં છે. આપણને ક્વેશ્ચનની અંદર આપેલી છે કે આ બંનેનું જે અંતર છે એ અંતર કેવું છે? એક સમાન છે. મતલબ બાળક અરીસાની અને દિવાલની વચ્ચે ઊભેલ છે. ફરીથી સેમ કન્સેપ્ટ લગાડી કંઈક એવી જ પ્રકારની આકૃતિ બનાવી અને આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. તો અત્યારે આ વિડિયોને પોઝ કરી અને તમારી મેળે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ચલો 1 2 3 ઓકે. ચલો તો હવે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી લઈએ. સૌપ્રથમ બાળક પોતાની આંખમાંથી સૌથી પહેલા ઉપરની ટોચને જોવાનો પ્રયત્ન કરશે. એટલે કિરણ, પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને પાછળ આવશે. પરંતુ હકીકતમાં આપણી આંખ કંઈક એવું વિચારે છે કે એ પાછળની તરફ છે. એટલે આ બિંદુએ તેને દિવાલની ઊંચાઈ દિવાલનું ઉપરના બિંદુનું પ્રતિબિંબ દેખાશે. આવી જ રીતે જ્યારે નીચેના છેડાને જોવાનો પ્રયત્ન કરશે તો નીચેના છેડાને જોવાનો પ્રયત્ન કરે ત્યારે ફરીથી આંખ એ સીધું પ્રકાશનું કિરણ જાય છે
એવું વિચારશે અને જેના પરિણામે આપણને દિવાલનું પ્રતિબિંબ, જે દિવાલની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈનું દિવાલનું પ્રતિબિંબ મળશે. અને હું કહી દઉં છું AB, અને હું કહી દઉં છું દિવાલનું પ્રતિબિંબ A', B'. હવે અહીંયા ફરીથી આપણે અલગ અલગ ત્રિકોણ વિચારવા પડશે. તો એના માટે હું પ્રકાશના બે કિરણો લઈ લઉં છું. બે કિરણ લેવા માટે એક આપણે ઓલરેડી દર્શાવેલું છે અને બીજું પ્રકાશનું કિરણ કે જે લંબ રૂપે જવાનું છે. અહીંયા હું નામ આપી દઉં છું જેમ આપણે નામ આપેલા હતા, P, Q અને અહીંયા હું નામ આપી દઉં છું E તથા E'. હવે P થી Q નું અંતર, P થી Q નું P થી E નું અંતર હું લઈ લઉં છું x અને E થી Q નું અંતર લઈ લઉં છું y. તો હવે ફરીથી બે ત્રિકોણ મળશે, એ બે ત્રિકોણની સમરૂપતા લગાડશું એટલે આપણને ફરીથી કંઈક પરિણામ મળશે. એ પરિણામ મેળવવા માટે હજી એક વખત રિપીટ કરું કે અરીસાથી જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે અરીસાથી અંદરના ભાગમાં પ્રતિબિંબ હોય. તો અહીંયા અરીસાથી વસ્તુ એટલે કે દિવાલનું અંતર કેટલું છે? 2D. તો અરીસાથી દિવાલના પ્રતિબિંબનું અંતર કેટલું આવશે? 2D. હવે ફરીથી આપણે જે આગળ વાત કરેલી હતી એ જ વાતને આગળ વધારીએ. તો આપણે આકૃતિની અંદર બે સમરૂપ ત્રિકોણ લેવા પડશે. બે સમરૂપ ત્રિકોણની અંદર કયા કયા આવશે? તો આપણે અત્યારે ઉપરના ત્રિકોણ માટે વાત કરીએ છીએ. ઉપરના ત્રિકોણ માટે જો વાત કરીએ તો અહીંયા હું નામ આપી દઉં છું O. O, P, E, A' અને E'. આ જે અંતર છે એ અંતર કેટલું થશે? x જેટલું. જો આ અંતર x જેટલું હોય તો આ અંતર કેટલું થાય? 3x જેટલું. કેવી રીતે મળશે? આ d છે, આ અંતર 2d છે. સમરૂપ ત્રિકોણ માટે આ x હોય તો આ તમે ડાયરેક્ટ 3x લખી શકો. અચ્છા, એ કેવી રીતે આવ્યું એની પહેલા આપણે જે આપણી જૂની મેથડ છે એ મેથડ થી આને કેવી રીતે લખવું એ એક વખત જોઈ લે. ત્યાર બાદ હું તમને ડાયરેક્ટ શોર્ટકટ થી કેવી રીતે વિચારવું એ પણ શીખવાડીશ. તો અત્યારે ત્રિકોણ OEP અને OE', OE', અને OEP બંને ત્રિકોણ માટે આ ખૂણો એક જ છે એટલે સામેની બાજુ A', E' ના છેદમાં પાસેની બાજુ OE' સામેની બાજુ PE ના છેદમાં પાસેની બાજુ OE. તો A', બરાબર આપણને મળશે A', PE, PE છે x ડિવાઇડ બાય OE, OE છે d ઇન્ટુ OE', OE' છે 3d. તો A', આપણને મળશે 3x જેટલું. હવે જો આની અંદર આપણે ડાયરેક્ટ પરિણામ વિચારીએ. પહેલી વાત, સમરૂપ ત્રિકોણ છે તો તમને બધાને ખ્યાલ છે. જો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હોય તો આ બાજુની લંબાઈ d છે તો આ બીજા મોટા ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી થઈ? 3d. તો આ બાજુની લંબાઈ જેટલી હોય એના કરતા આ લંબાઈ 3 ગણી થાય. એના કરતા આ લંબાઈ 3 ગણી થાય. આ જ કન્સેપ્ટને અત્યારે તમારે યાદ રાખવો પડશે. એને યાદ રાખશો તો એના પછી જ્યારે આપણે હજી એક આવો ક્વેશ્ચન જોઈશું એના પછી હું તમને ડાયરેક્ટ શોર્ટકટ આપીશ કે પરિણામ કેવી રીતે મેળવી શકાય, સીધું પરિણામ કેવી રીતે લખી શકાય. ચલો, તો હવે આપણે ફરીથી આ આકૃતિની અંદર બીજું ત્રિકોણ લઈએ.
E dash E O અને આ અંતર છે y જેટલું, અહીંયા બિંદુ છે Q B ડેશ. આના માટે ફરીથી આપણે પરિણામ મેળવીએ. પરિણામ મેળવવા માટે સૌથી પહેલા અંતર વ્યાખ્યાયિત કરી દે તો O થી E નું અંતર કેટલું છે D, E થી E ડેશ નું અંતર 2D, તો O થી E ડેશ નું અંતર કેટલું? બંને ત્રિકોણ એક સરખા અંતરે જ રચાય છે. મતલબ આમાં જેવી તમને સમરૂપતા મળે છે એવી જ સેમ સમરૂપતા આની અંદર પણ મળશે. કોઈ પણ આકૃતિ લેશો તમને પરિણામ એક સરખા જ મળશે. તો એના માટે ફરીથી આપણે અહીંયા વાત કરીએ તો હું હવે થોડું ઝડપથી લખી નાખું છું. O E dash by E dash B dash, અથવા હું લખું છું E dash B dash by O E dash, E dash B dash by O E dash is equal to EQ divided by OE. EQ divided by OE. તો E dash B dash is equal to EQ. EQ નું અંતર છે y divided by OE નું અંતર છે D into OE dash. OE dash એટલે એ આવશે 3D. અહીંયા પણ ફરીથી એ જ પરિણામ મળ્યું. E dash B dash is equal to 3y. E dash B dash is equal to 3y. હવે જો તમે અહીંયા પ્રતિબિંબની કુલ ઊંચાઈ શોધશો તો હવે આપણને ખબર છે સમતલ અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ એ જ વસ્તુની ઊંચાઈ થાય અને એ આપણને આપેલી છે h, જે આપણે ક્વેશ્ચનમાં મળી 3x + 3y. મતલબ આપણને જે પરિણામ 3x + 3y મળ્યું એ પ્રતિબિંબની ઊંચાઈ હતી. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ છે અને તમને મળશે h જેટલું. તો અરીસો કેટલો જોઈએ છીએ? સમગ્ર દિવાલનું પ્રતિબિંબ જોવા માટે અરીસાની લંબાઈ કેટલી? PQ. PQ એટલે શું? x + y. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ h/3. મતલબ કેટલી જોઈએ છે? x + y જેટલી હોવી છે. તો ઓછામાં ઓછી ઊંચાઈ દિવાલની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની હોવી જોઈએ. આગળનો જે ક્વેશ્ચન છે એની અંદર અહીંયા વ્યક્તિ હતી, આ અરીસો હતો તો પ્રતિબિંબ અહીંયા D L અંતરે મળતું હતું. આ L હતું તો આ અંતર થયું 2L. અહીંયા આ અંતર D છે, આ અંતર થયું 2D. તો આ L અને 2L હતું એટલે 3 ગણું મળ્યું. તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુણ્યા 3 લખ્યું. વસ્તુ અને પ્રતિબિંબ એ બંનેના ગુણોત્તરના સ્વરૂપમાં આપણે પરિણામ મેળવીએ છીએ. તો હજી એક આવો જ ક્વેશ્ચન લઈશું જેમાં સેમ કન્સેપ્ટ છે, જેથી કરીને તમારે એના ઉપરથી પૂછાતા દાખલાઓ ક્લિયર થાય. ફરીથી એક એવા જ પ્રકારનો ક્વેશ્ચન છે જેની અંદર તમને કંઈક થોડીક અલગ પ્રકારની શરત આપેલી છે. દાખલા તરીકે h ઊંચાઈની એક દિવાલથી એ અંતરે બાળક ઉભેલું છે તથા બાળકથી b અંતરે સમતલ અરીસો
ગોઠવેલ છે તો દિવાલનું પૂર્ણ પ્રતિબિંબ અરીસામાં મેળવવા માટે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ શોધો. ફરીથી સેમ કન્સેપ્ટ ઉપર ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પૂર્ણ થયા બાદ માત્ર એક જ સેકન્ડમાં કે ગણતરીને સેકન્ડમાં આ ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે ડાયરેક્ટ લખી શકાય તે પણ હું તમને શોર્ટકટ આપવાનો છું. મેં તમને ઓલરેડી એની હિન્ટ આની આગળનો ક્વેશ્ચન કરાવ્યો ત્યારે આપી દીધેલી છે. તો અત્યારે તમે બંને રીતે આનો જવાબ મેળવવાની ટ્રાય કરશો. પહેલું આખી ગણતરી કરીને અને બીજું એનો શોર્ટકટ મેં જે તમને એની એક હિન્ટ આપેલી છે એ હિન્ટ ઉપરથી. તો અત્યારે તમે આ વિડિયો પોઝ કરી અને આનો જવાબ ગોતશો. 1 2 3. ચાલો હવે આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા તો ક્વેશ્ચન ની અંદર તમને જે શરત આપેલી છે એ શરત આપણે વિચારીએ. માની લે કે આ અરીસો છે. આ બાજુ એક દીવાલ છે અને અહીંયા ક્યાંક એક બાળક ઉભેલ છે. આ બાળક અરીસામાં દીવાલને જોવાનો પ્રયત્ન કરે છે. તો બાળક જ્યારે અરીસામાં દીવાલને જોવાનો પ્રયત્ન કરશે ત્યારે દીવાલનું પ્રતિબિંબ અરીસામાં દીવાલનું પ્રતિબિંબ કેટલે દેખાય? તો સૌથી પહેલી વાત, અરીસાથી જેટલા અંતરે વસ્તુ છે તેટલા જ અંતરે તેનું પ્રતિબિંબ દેખાશે. આનો મતલબ કે દીવાલથી અરીસાનું જેટલું અંતર છે એટલા જ અંતરે અરીસાની પાછળની તરફ દીવાલ દેખાશે. તો સૌથી પહેલા મારે આ અંતર વ્યાખ્યાયિત કરવું પડશે. એ અંતર વ્યાખ્યાયિત કરવા માટે આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે દીવાલથી એ જેટલા અંતરે, મતલબ આ અંતરે, અને બાળકથી બી જેટલા અંતરે દીવાલ અરીસો આવેલો છે. તથા આપણને હજી એક વાત આપેલી છે એ છે અરીસાની ઊંચાઈ. અરીસાની ઊંચાઈ આપણને આપેલી છે કેપિટલ H. હવે પ્રતિબિંબ, સૌથી પહેલી વાત કે આ અંતર જેટલું છે એટલા જ અંતરે પ્રતિબિંબ મળશે. તો અહીંયા સૌથી પહેલા તો હું પ્રતિબિંબ દોરી નાખું છું. હવે આપણને કેટલાક પરિણામો ખબર છે એટલા માટે મેં ડાયરેક્ટ પ્રતિબિંબ મેળવેલું છે. તમને ઈચ્છા થાય તો તમે આપણે અત્યાર સુધી જે રીતે પ્રતિબિંબ મેળવતા હતા એ રીતે પણ મેળવી શકો છો. ચલો એવી રીતે એક વખત ટ્રાય કરીએ. સૌથી પહેલા એક પ્રકાશનું કિરણ અરીસા ઉપર જશે. અરીસા ઉપરથી દીવાલની ટોચ ઉપર આંખ એવું વિચારશે કે આ પ્રકાશનું કિરણ સીધું પાછળના ભાગમાં જાય છે. ત્યારબાદ બીજું પ્રકાશનું જે કિરણ છે એ ફરીથી અરીસા ઉપર જઈ અને પરાવર્તન પામી અને અરીસાના દીવાલના બીજા છેડે જશે અને આંખ એવું વિચારશે કે એ પ્રકાશનું કિરણ સીધું જાય છે. આની અંદર જો આપણે બીજું પ્રકાશનું કિરણ બંને માટે કોમન વિચારવું હોય તો આપણે વિચારી શકીએ કે જે પ્રકાશનું કિરણ અરીસાને લંબ રૂપે જાય છે એ જ દિશામાં પાછું ફરશે. ચલો ક્લિયર છે આટલું? તો હવે અહીંયા ફરીથી આપણે બે અલગ અલગ અંતરો વ્યાખ્યાયિત કરવા પડશે. અંતરો વ્યાખ્યાયિત કરવા માટે
હું અહીંયા બિંદુઓના નામ લખી નાખું છું. જ્યાં બાળકની આંખ છે એને હું કહી દઉં છું E, આ બિંદુને કહી દઉં છું E ડેશ અને આને કહી દઉં છું E ડબલ ડેશ. આ જો વસ્તુ હોય AB તો આ આવશે A ડેશ B ડેશ એટલે કે પ્રતિબિંબ, અને આને હું કહી દઉં છું P અને Q. આ ઉપરનું અંતર ફરીથી લઈ લઉં છું x, નીચેનું અંતર આવશે y. જો આ અંતર a અને b હોય, મતલબ a plus b હોય, તો આ અંતર પણ કેટલું થશે? a plus b જેટલું. અચ્છા, ફરીથી એક વાત, વ્યક્તિ અહીંયાથી જુએ છે તો વ્યક્તિની આંખથી પ્રતિબિંબનું અંતર કેટલું? તો વ્યક્તિની આંખથી પ્રતિબિંબનું અંતર એટલે અરીસાથી વસ્તુનું અંતર વત્તા અરીસાથી વ્યક્તિનું અંતર. મતલબ વ્યક્તિને પ્રતિબિંબ આટલે દૂર દેખાશે તો એ અંતરને જો આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે તો એ અંતર આવશે a plus b plus b, મતલબ a plus 2b. ચલો, ક્લિયર છે આટલું? તો ફરીથી આગળ વધ્યા આકૃતિની અંદર. સમરૂપ ત્રિકોણનો જ સેમ કેસ છે, એને લઈને આપણે આગળ વધશું. બે ત્રિકોણ દોરવાના છે હવે આકૃતિમાં. હું સમજૂતીમાં એટલો બધો ટાઈમ નહીં કાઢું જેથી કરીને આપણે આગળનો કોન્સેપ્ટ જોઈ શકીએ. ઝડપથી આકૃતિ દોરી અને આપણે આગળ વધીશું. નામ આપી દે જે આપણે આકૃતિમાં લખેલા છે. સૌથી પહેલા જ્યાં બાળકની આંખ છે તેને કહી દઈએ E. આ ઊંચાઈ આપણે લઈ લીધી છે x. આ ઊંચાઈ a ડેશ E ડબલ ડેશ આપણે શોધવાની છે. P થી E ડેશ ની અંતર છે x જેટલું. તો આના માટે બે ત્રિકોણ મળશે E ડેશ E ડબલ ડેશ a ડેશ અને E ડેશ P. આ બે ત્રિકોણ માટે ફરીથી સમરૂપતાની આપણે વાતો કરશું અને a ડેશ E ડબલ ડેશ શોધવાના છે. તો આ ખૂણો ફરીથી સમાન રહેશે. સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. આ અંતર જો વ્યાખ્યાયિત કરવાનું થાય તો એ આવશે b અને આ આખું અંતર આવશે a plus 2b. ચલો, તો અહીંયા જો આપણે વાત કરવી હોય તો a dash e double dash divide by e double dash is equal to a dash e double dash divide by e double dash is equal to a dash e double dash ની સમરૂપ બાજુ બીજા ત્રિકોણની pe dash divide by e double dash ની સમરૂપ બાજુ e dash. તો આના ઉપરથી a dash e double dash મળશે pe dash. pe dash એટલે x divide by e dash એટલે b અને e double dash એટલે a plus 2b. મતલબ અહીંયા આપણને a dash e double dash મળશે x into a plus 2b divide by b. Clear છે? a dash e double dash is equal to x into a plus 2b divide by b. ફરીથી આપણે હવે આ જે નીચેનો ત્રિકોણ છે એ ત્રિકોણની વાત કરવી પડશે. તો એ ત્રિકોણ માટે હું લઉં છું e dash e double dash e dash e double dash. આકૃતિ ઉપરથી બિંદુઓના નામ લખતા જઈએ. e dash e double dash. આ અંતર આપણને ખ્યાલ છે એ છે b જેટલું અને આ અંતર આવશે a plus 2b જેટલું. આ બિંદુ આવશે b dash. આ જે અંતર છે એને આપણે કીધું છે y. આ આવશે q. ફરીથી બંનેની અંદર ખૂણો સમાન છે. જો બંનેમાં ખૂણો સમાન હોય તો ફરી પાછું લખશું સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે બંને ત્રિકોણ e double dash b dash ના છેદમાં e double dash is equal to e double dash b dash એટલે e dash q ના છેદમાં e double dash એટલે e dash. તો e double dash b dash is equal to e dash q એટલે
y ડિવાઇડ બાય e ડેશ એટલે b અને અહીંયા આવશે a plus 2b. તો e ડબલ ડેશ b ડેશ કેટલું મળ્યું y into a plus 2b divided by b. આપણે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ a ડેશ b ડેશ છે તો a ડેશ b ડેશ કેવી રીતે મળશે a ડેશ e ડબલ ડેશ પ્લસ e ડબલ ડેશ b ડેશ. તો આના ઉપરથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળશે. તો પ્રતિબિંબની ઊંચાઈ માટે આ બંનેનો સરવાળો કરવો પડશે, પરંતુ સમતલ અરીસો હોવાથી વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે h અને h થશે પ્રતિબિંબની ઊંચાઈ. પહેલા આપણે આ ઊંચાઈ શોધી લઈએ. તો એ ઊંચાઈ તમને મળશે ઇઝ ઇક્વલ ટુ આકૃતિ પરથી a ડેશ e ડબલ ડેશ પ્લસ e ડબલ ડેશ b ડેશ a ડેશ e ડબલ ડેશ પ્લસ e ડબલ ડેશ b ડેશ a ડેશ e ડબલ ડેશ એટલે e છે x into a plus 2b divided by b plus y into a plus 2b divided by d. x plus y ને આપણે કોમન કાઢી લઈએ તો x plus y into a plus 2b divided by b. આ શું મળશે વસ્તુની ઊંચાઈ h. અથવા જો આપણે પ્રતિબિંબ માટે વાત કરવી હોય તો પ્રતિબિંબ માટે આપણે શું કરશું તો પ્રતિબિંબ માટે જો જવાબ મેળવવો હોય તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી પ્રતિબિંબની ઊંચાઈ છે x plus y. તો અહીંયા x plus y બરાબર શું મળશે x plus y is equal to h into b divided by a plus 2b. અને જે x plus y છે એ આપણને અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ આપશે. મતલબ અહીંયા અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી મળશે કેપિટલ H into b divided by a plus 2b. ચલો ક્લિયર છે આપનું. તો હવે ટાઈમ છે આપણે જે આ ત્રણે ત્રણ ક્વેશ્ચન ગણેલા છે એ ત્રણે ત્રણ ક્વેશ્ચનના શોર્ટકટ નો કે કેવી રીતે શોર્ટકટની મદદથી આ ત્રણે ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી શકીએ. હવે આપણે જે ક્વેશ્ચન ગણેલા છે એ તમામ ક્વેશ્ચનનો માત્ર એક જ સરળ એવા સૂત્રના સ્વરૂપમાં જો એને શોર્ટકટથી જવાબ લઈ આવવો હોય તો કઈ રીતે લઈ આવી શકાય એના માટે સૌથી પહેલા તમારે એક વખત ત્રણે ત્રણ ક્વેશ્ચનને રિપીટ કરવા પડશે. આજના લેક્ચરનો પહેલો ક્વેશ્ચન જેની અંદર આપણે જોયેલું હતું કે એક h ઊંચાઈનું એક બાળક છે એ અરીસાની સામે ઊભું છે તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે એ બાળક જેટલા અંતરે મતલબ આ અંતરે તો એ બાળકનું પ્રતિબિંબ ક્યાં રચાય 12 અંતરે. બાળકનું પ્રતિબિંબ 12 અંતરે રચાતું હતું તો એના માટે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ માની લઈએ એને હું અત્યારે સૂત્ર માટે દર્શાવું છું h ડેશ થી. તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી તો ઓછામાં ઓછી ઊંચાઈ આપણને મળી હતી બાળકની ઊંચાઈ મતલબ જે વસ્તુ છે એની ઊંચાઈ એને ગુણ્યા અવલોકન કર્તાનું અંતર ના છેદમાં પ્રતિબિંબનું અંતર. અવલોકન કર્તાનું અંતર h કારણ કે બાળક જ અવલોકન કરે છે અને પ્રતિબિંબનું અંતર 2l. તો અહીંયા આપણને h ડેશ કેટલું મળ્યું હતું h/2. મતલબ અહીંયા જે મેં સૂત્ર લખેલું છે એ સૂત્રની અંદર અવલોકન કર્તાનું અંતર અને પ્રતિબિંબના અંતર સાપેક્ષે વાત કરેલી છે. ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. બીજા ક્વેશ્ચનની અંદર આપણે વાત કરેલી હતી કે આ એક અરીસો છે, અરીસાની સામે દીવાલ છે, દીવાલનું પ્રતિબિંબ અરીસાની પાછળ એટલા જ અંતરે રચાય અને બાળક એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં ઊભેલું હતું. સેન્ટરમાં ઊભેલું હતું મતલબ અવલોકન કર્તાનું અરીસાથી અંતર l, આ અંતર 2l તો આ અંતર પણ 2l, 2l plus l કેટલું થાય 3l. તો અહીંયા ફરીથી h ડેશ શું લખશું કોની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કેટલી h into
કોનું અંતર? અવલોકન કરતાનું અંતર. અવલોકન કરતા કોણ છે? બાળક. બાળક કેટલા અંતરે? l ડિવાઇડ બાય પ્રતિબિંબનું અંતર અવલોકન કરતાથી 3l, એટલે h ડેશ આપણને કેટલું મળશે? h/3. ચેક કરી લ્યો, એ જવાબ આવે છે 100% કરેક્ટ આન્સર આવશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, જે એક જનરલ સ્વરૂપ હતું. માની લઈએ કે આ એક દીવાલ છે, આ અરીસો છે, બાળક વચ્ચે ગમે ત્યાં ઊભું છે, એનું અંતર તમને આપેલું હોય. દાખલા તરીકે આ અંતરે આ અંતર b, તો અરીસાની એક્ઝેક્ટ પાછળ એટલા જ અંતરે, એટલે કે a પ્લસ b જેટલા અંતરે પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા ફરીથી જે વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવવું છે એ અંતર કહી દે કેપિટલ H. તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ સૂત્ર શું છે? અવલોકન કરતાનું અંતર b ના છેદમાં પ્રતિબિંબનું અંતર. પ્રતિબિંબનું અંતર કેટલું? a પ્લસ b મતલબ a પ્લસ 2b. તો એની અંદર આપણને જવાબ મળશે h ડેશ ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ b પ્લસ a પ્લસ 2b. તો આવી રીતે તમે શોર્ટકટ થી પણ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આપેલો હોય, માત્ર અમુક સેકન્ડોમાં તમે એનો જવાબ મેળવી શકશો. ફરીથી સેમ કન્સેપ્ટ, પરંતુ એક અલગ પ્રકારનો ક્વેશ્ચન જોઈએ, અને એ ક્વેશ્ચનનો જવાબ પણ છેલ્લે મેં તમને આપેલા શોર્ટકટ થી જ આપણે શોધીશું. તો સૌથી પહેલા ક્વેશ્ચનને એક વખત સમજી લે. દાખલા તરીકે હું એવું કહું છું કે અહીંયા એક સમતલ અરીસો છે. આ સમતલ અરીસાથી l જેટલા અંતરે કોઈ એક બિંદુવત વસ્તુ આવેલી છે, જેનું હું નામ આપું છું O. એ અંતર કેટલું છે? l જેટલું. હવે જો આ અરીસાની લંબાઈ માની લઈએ કે d જેટલી હોય, અને અરીસાથી 2l જેટલા અંતરે, આ અંતર ગમે તેટલું આપેલું હોય, આપણે સાબિત કરી શકીએ. અહીંયા હું એ અંતરને અરીસાથી 2l જેટલું લઉં છું. 2l જેટલા અંતરે એક દીવાલ આવેલી છે. તો આ દીવાલ પરના કયા કયા બિંદુએથી, અથવા તો એક સ્ક્રીન આવેલી છે, તો આ સ્ક્રીનના કયા બિંદુએથી અરીસામાં બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચાશે? કન્સેપ્ટ સેમ છે, એની અંદર કોઈ ચેન્જ નહીં આવે. પહેલું પ્રકાશનું કિરણ લંબરૂપે જ આવશે, એ લંબરૂપે જ પરાવર્તિત પામે. ત્યારબાદ સૌથી ઉપરની ટોચ એ આ દિશામાં જશે, તો પાછળના ભાગમાં કંઈક આટલું અંતર થાય. અને બીજું જે પ્રકાશનું કિરણ છે એ આ બિંદુએ જાય, ફરી પાછું પરાવર્તન પામીને આ બિંદુએ પહોંચે. અહીંયા જો તમે હકીકત વિચારશો તો જે પ્રતિબિંબ છે એ O નું પ્રતિબિંબ ખરેખર હશે અહીંયા ક્યાંક O ડેશ અંતરે, અને એક પ્રકાશનું કિરણ પરાવર્તન પામતું હતું, એટલે એને જો પાછળની તરફ આપણે લંબાવીએ, તો પાછળની તરફ લંબાવશું તો એ આપણને બિંદુવત પ્રતિબિંબ O આપશે. આની અંદર ફરીથી આપણે બે ત્રિકોણ લઈ અને તેના પરિણામો મેળવવા પડશે. પરિણામો મેળવવા માટે અહીંયા હું કહી દઉં છું કે દાખલા તરીકે અરીસાની ઊંચાઈ આપણને ઓલરેડી આપી દીધેલી છે d જેટલી. અરીસાની ઊંચાઈ જો d જેટલી હોય તો આપણે આ અંતર શોધવાનું છે, અને એ અંતરને હું નામ આપી દઉં છું અરીસાની લંબાઈ pq. આ અંતરને હું નામ આપું છું p ડેશ q ડેશ. ચલો, ક્લિયર છે આટલું? તો આના માટે ફરીથી આપણે બે ભાગ પાડશું. અહીંયા જો આ સેન્ટર ઉપર હોય તો h/2 સેન્ટર ઉપર ના હોય તો x અને y. તો આને હું કહી દઉં છું p q
ચલો આને હું નામ આપું છું E અને આને નામ આપું છું E ડેશ. તો હવે ઝડપથી હું અહીંયા બીજી આકૃતિ દોરવામાં ટાઈમ નથી બગાડતો તો હું ડાયરેક્ટ આ ક્વેશ્ચન સોલ્વ કરું છું. પહેલા હું લખીશ O E P. હું અહીંયા ત્રિકોણને અલગ રીતે લખું છું. O છે એટલા જ અંતરે O ડેશ છે, ધ્યાન રાખજો. તો O અને O ડેશ નું અંતર એક સરખું છે. તો O અને O ડેશ નું અંતર એક સરખું છે તો હવે એના માટે આપણે શું કરવું પડશે? તો હું આ બે ત્રિકોણ કયા કયા લખીશ? O E ડેશ P ડેશ અને O E P. O E ડેશ P ડેશ તો એના માટે આવશે P ડેશ E ડેશ ડિવાઇડ બાય O ડેશ E ડેશ is equal to P dash E dash માટે આવશે PE divide by OE. તો P dash E dash is equal to PE. PE છે x divide by OE. OE આવશે આ અંતર એટલે એ પણ કેટલું થશે? L જેટલું into O dash E dash. આ સેન્ટર માં હતું મતલબ આ અંતર પણ L જેટલું છે તો આ કુલ અંતર થશે 3L એટલે અહીંયા આવશે 3L. તો P dash E dash કેટલું મળશે? 3x. એવી જ રીતે E dash Q dash પણ કેટલું મળશે? ડાયરેક્ટ લખી નાખું છું. એમાં તમે કયા ત્રિકોણ સરખાવશો? O dash E dash Q dash અને OEQ. તો હવે તમે હોમવર્કમાં પણ મેળવી શકશો. એ તમને મળશે E dash Q dash is equal to 3y. હવે જો પ્રતિબિંબની વાત કરીએ અથવા તો એવું કહીએ કે અહીંયા કેટલા અંતર સુધી આ બિંદુવત વસ્તુને અરીસામાં જોઈ શકાય તો એ અંતર આવશે P dash Q dash is equal to 3x plus 3y મતલબ 3 into x plus y. તો અંતર કેટલું? અરીસા કરતા અરીસાની જે લંબાઈ છે એના કરતા 3 ગણું અંતર મતલબ P dash Q dash is equal to 3 into x plus y અથવા 3d. આટલા અંતર સુધી અરીસામાં બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાશે. હજી આને એક સ્ટેપ થોડું આગળ વિચારીએ. દાખલા તરીકે જો આની અંદર મારે એવું કહેવું હોય કે આ જે પ્રતિબિંબ છે એ મારે ડાયરેક્ટ શોર્ટકટ થી મેળવવું છે, મારે અંતર શોધવું છે. તો એ અંતર શોધવા માટે મેં તમને સૂત્ર શું લખાવેલું હતું? ચલો ડાયરેક્ટ શોર્ટકટના સ્વરૂપમાં વાત કરીએ તો શોર્ટકટના સ્વરૂપમાં જો વાત કરવી હોય તો સૌથી પહેલા મેં આપણે શું લખતા હતા? તો ઊંચાઈ. આ ઊંચાઈ કેટલી છે? અરીસાની ઊંચાઈ d જેટલી. એટલે હું અહીંયા લખીશ d into. અચ્છા આપણું સૂત્ર શું હતું? વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ એનો મતલબ અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ આપણે લેવી પડશે. આખો કેસ અલગ છે. અત્યાર સુધી આપણે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ મેળવતા હતા. હવે પ્રતિબિંબમાંથી વસ્તુને જોવાની છે. મતલબ તમારે આ બિંદુએથી વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનું છે. તો આની અંદર આખો કેસ ઉલટો આવશે. આપણે જે મેળવવાનું છે એ P dash Q dash મેળવવાનું છે. તો અત્યાર સુધી આપણે જે સૂત્ર લખતા હતા એ સૂત્ર શેના માટેનું હતું? તો એ સૂત્ર માટે આપણે અહીંયા લખીએ P dash Q dash is equal to વસ્તુ. તો અહીંયા ઓબ્ઝર્વર થી અરીસાનું અંતર કેટલું છે? ઓબ્ઝર્વર થી મતલબ અવલોકન કર્તાથી અરીસાનું અંતર L ના છેદમાં અવલોકન કર્તાથી પ્રતિબિંબનું અંતર. પ્રતિબિંબ એટલે ખરેખર અહીંયા પ્રતિબિંબ નહીં આવે પણ અહીંયા અવલોકન કરતા છે તો ન્યાથી પ્રતિબિંબ કેટલે છે? તો આ આખું 2L અંતર અને પ્લસ આ L એટલે એ અંતર કેટલું આવશે? 3L. અને વસ્તુ તો P dash Q dash એ અહીંયા આપણા માટે વસ્તુ થાય એટલે અહીંયા હું લખીશ P dash Q dash અને એનું પ્રતિબિંબ મતલબ આ અરીસાની ઊંચાઈ. તો અરીસાની ઊંચાઈ કેટલી છે? x plus y એટલે કે d જેટલી. તો અહીંયા LL બંને કેન્સલ થઈ જશે.
તો p ડેશ q ડેશ એટલે ફરીથી એ શું આવશે 3b જેટલા આવે. મતલબ આ કન્સેપ્ટ ઉપરથી તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન માત્ર કેટલીક સેકન્ડોમાં સોલ્વ કરી શકશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ આવશે બે સમતલ અરીસાનું સંયોજન. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.